નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ તમામ મિત્રો માટે લઈને આવ્યો છું। દોસ્તો, વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં આપણા પ્લેટફોર્મ પર આજે જ જોઈન કરી લો અને બીજા મિત્રો સુધી માહિતી શેર કરવાનું ભૂલતા નહીં। દોસ્તો, આવા છે ફોરેસ્ટ ગાર્ડની નોર્મલાઇઝ માર્ક જાહેર કરવાની, જો કે જિલ્લાવાર કટ ઓફ તો જાહેર થઈ ગયું છે। તો હવે નોર્મલાઇઝ માર્ક્સ તમે કઈ રીતથી જોઈ શકશો તે અંગેની આ મહત્વપૂર્ણ અપડેટ છે। ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવી છે। જાહેરાત ક્રમાંક 1 વર્ષ 2022-23ની ભરતી છે। શારીરિક ક્ષમતા કસોટી માટે જે પણ લાયક ઠરેલ ઉમેદવારો છે તે ઉમેદવારોના ગુણ પ્રસિદ્ધ કરવા અંગેની આ સૂચના છે। તો ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અગ્ર મુખ્ય વન સંરક્ષણ શ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ કોર્સ ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની જાહેરાત ક્રમાંક 1 વનરક્ષક ફોરેસ્ટ ગાર્ડ વર્ગ 3 સંવર્ગની કુલ 823 સીધી ભરતીથી જગ્યાઓ ભરવા CVRDથી પરીક્ષા લેવામાં આવી હતી। માનનીય અધ્યક્ષશ્રીની આજ્ઞા અનુસાર પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારો તેઓએ મેળવેલ ગુણના નોર્મલાઇઝ માર્ક્સ લિંકના માધ્યમથી જોઈ શકશે। તે માટે 9 ઓગસ્ટ 12 કલાકે વેબસાઇટ પર લિંક પ્રસિદ્ધ કરવામાં આવશે। તો મહત્વપૂર્ણ અપડેટ 3 ઓગસ્ટના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી આવી છે। જે પણ મિત્રોને માહિતી ગમી હોય વિડીયોને એકવાર જરૂરથી લાઇક કરી દે।